હલો, આજે આપણે પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલકડ જિલ્લા પુસ્તકાલય આ ટૂંકનોંધ વિશે અભ્યાસ કરીશું. છેલ્લે પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આ જે યુનિટ હતો, જે સેક્શન, એનું આપણે ભાષાંતર જોયું હતું. આજે આપણે આ શોર્ટ નોટ સમજીએ. બોર્ડની એક્ઝામ માટે આ શોર્ટ નોટ ખૂબ જ મહત્ત્વની છે. સૌપ્રથમ આપણે એના મુદ્દાઓ જોઈએ. તો એમાં પ્રથમ ક્વેશ્ચન છે કે વ્હેન વોઝ ધ લાઇબ્રેરી એસ્ટેબ્લિશ્ડ. અહીંયા ખરેખર ઈડી આવે, એટલે પુસ્તકાલય ક્યારે સ્થાપવામાં આવ્યું હતું. સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે. સેકન્ડ ક્વેશ્ચન, ફોર વોટ હેઝ ઇટ બીકમ એ સેન્ટર. તે શેના માટે કેન્દ્ર બન્યું છે. પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે. થર્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી. પુસ્તકાલયના સભ્યો વિશે ખાસ શું છે. ચોથો મુદ્દો એટલે કે ચોથો પ્રશ્ન, વોટ ડઝ ધ લાઇબ્રેરી ઓફર. પુસ્તકાલય શેના માટે રજૂઆત કરે છે. પાંચમો ક્વેશ્ચન, ઇઝ ઇટ સેફ ફોર વુમેન. શું તે બહેનો, સ્ત્રીઓ માટે સલામત છે. છઠ્ઠો ક્વેશ્ચન, વોટ ડઝ ધ લાઇબ્રેરી સ્ટેન્ડ ફોર. પુસ્તકાલય શેના માટે ઊભું છે. આ જે 6 ક્વેશ્ચન આપણને આપેલા છે, એમને ધ્યાનમાં રાખીને આપણે શોર્ટ નોટ સમજીએ. અગાઉ આપણે 3 શોર્ટ નોટ શીખી ગયા છીએ. એ મુજબ સૌપ્રથમ આપણે શોર્ટ નોટને ગુજરાતીમાં સમજશું. દરેક શોર્ટ નોટમાં 11-12 મુદ્દા આવે, એવી રીતે આપણે લીથામાં બનાવેલી છે. ગુજરાતીમાં અલગ અલગ મુદ્દા આપેલા છે. એ યાદ રાખવા માટે સૌપ્રથમ આપણે હાફ શોર્ટ નોટ એટલે કે પ્રથમ 6 મુદ્દાનો અભ્યાસ કરી. તો એમાં પ્રથમ મુદ્દો, 2013માં કેરેલામાં પલકડ જિલ્લા લાઇબ્રેરી સ્થાપવામાં આવી હતી. શું સ્થાપવામાં આવ્યું હતું. તો કે પલકડ જિલ્લા લાઇબ્રેરી. કયા. તો કે કેરેલામાં. ક્યારે. 2013માં. સાદા ભૂતકાળનું વાક્ય છે અને પેસિવ વાક્ય રચના છે. સેકન્ડ ક્વેશ્ચન, સેકન્ડ મુદ્દો, તે એક સરસ આધુનિક પુસ્તકાલય છે. પુસ્તકાલય બોલો, લાઇબ્રેરી બોલો, ચાલશે. તે એક સરસ આધુનિક લાઇબ્રેરી છે. કેવી લાઇબ્રેરી છે. તો કે સરસ આધુનિક લાઇબ્રેરી. સાદા વર્તમાનકાળનું અસ્તિત્વવાળું વાક્ય છે. ત્રીજો મુદ્દો, તે માહિતી, જ્ઞાન, ડહાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. તે શેના માટેનું કેન્દ્ર છે. તો કે માહિતી, જ્ઞાન, ડહાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. સાદા વર્તમાનકાળનું વાક્ય છે. ફોર્થ પોઈન્ટ, ચોથો મુદ્દો, તેના 1000 સભ્યમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. આ મુદ્દામાં એવું કહેવા માગે છે કે 1000 સભ્યોમાંના ત્રીજા ભાગની જે સંખ્યા છે એ બહેનો છે. સાદા વર્તમાનકાળનું વાક્ય છે. પાંચમો મુદ્દો, આ લાઇબ્રેરીએ, આ પુસ્તકાલયે ફેબ્રુઆરી 2014માં મહિલાનો એક એકમ શરૂ કર્યો. શું શરૂ કર્યો. મહિલાઓનો એકમ. ક્યારે શરૂ કર્યો. 2014 ફેબ્રુઆરીમાં. કોને શરૂ કર્યો. આ પુસ્તકાલયે. અને છઠ્ઠો મુદ્દો, સ્ત્રીઓના આ યુનિટે ભેગા થઈને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. શેની ચર્ચા કરી. તો કે સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે. કોને ચર્ચા કરી. તો કે સ્ત્રીઓના આ યુનિટે ભેગા થઈને. હવે આ 6 મુદ્દા છે, એને આપણે સમજી અને અંગ્રેજીમાં રૂપાંતર કરવા પ્રયત્ન કરીએ. 2013માં કેરળમાં અથવા કેરેલામાં પલકડ જિલ્લા લાઇબ્રેરી સ્થાપવામાં આવી હતી. સાદા ભૂતકાળનું પેસિવ વાક્ય છે. ક્યાં સ્થાપવામાં આવી હતી. તો કે કેરેલામાં, એટલે ઇન કેરેલા. એના પછી આપણે કોમા અલ્પવિરામ લખશું. શું સ્થાપવામાં આવ્યું હતું. તો કે ધ પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એ કર્મ છે. સ્થાપવામાં આવી હતી. સાદા ભૂતકાળની પેસિવ વાક્ય રચના છે. એટલે વોઝ એસ્ટેબ્લિશ્ડ. ક્યારે. તો કે 2013 સપ્ટેમ્બરમાં. એટલે ઇન સપ્ટેમ્બર 2013. ફરીથી પ્રથમ વાક્ય સાદા ભૂતકાળનું પેસિવ વાક્ય છે. બરાબર. ફરીથી
2013માં કેરેલામાં પલક્કડ જિલ્લા લાઇબ્રેરી સ્થાપવામાં આવી હતી. એટલે એનું ઇંગ્લિશ, ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ એસ્ટેબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013. સેકન્ડ પોઈન્ટ, બીજો મુદ્દો, તે એક સરસ આધુનિક લાઇબ્રેરી છે. સાદા વર્તમાનકાળનું અસ્તિત્વવાળું એટલે કે માત્ર એમિઝારના ઉપયોગવાળું વાક્ય છે. તે એટલે ઇટ, લાઇબ્રેરી માટે વપરાણું છે. એટલે ઇઝ, ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી એટલે એક સરસ આધુનિક પુસ્તકાલય. થર્ડ પોઈન્ટ, ત્રીજો મુદ્દો, તે માહિતી, જ્ઞાન, ડહાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. તે છે એટલે ઇટ ઇઝ એ સેન્ટર. માટે એટલે ફોર, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિસ્ડમ એટલે ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંદર્ભ, રિસર્ચ એટલે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે સંદર્ભ. ફરીથી, ઇટ ઇઝ એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિસ્ડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ચોથો પોઈન્ટ, તેના 1000 સભ્યમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. એ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ એટલે તેના 1000 સભ્યમાંથી ત્રીજા ભાગના આર વુમેન એટલે મહિલાઓ છે. ફરીથી 4 મુદ્દા. 2013માં કેરેલામાં પલક્કડ જિલ્લા લાઇબ્રેરી સ્થાપવામાં આવી હતી. એટલે એને ઇંગ્લિશમાં કહી શકાય, ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ એસ્ટેબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013. સેકન્ડ, તે એક સરસ આધુનિક લાઇબ્રેરી છે. ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. થર્ડ, તે માહિતી, જ્ઞાન, ડહાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. ઇટ ઇઝ એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિસ્ડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ફોર્થ, તેના 1000 સભ્યમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. એ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન. પાંચમો મુદ્દો, આ લાઇબ્રેરીએ ફેબ્રુઆરી 2014માં મહિલાનો એક એકમ શરૂ કર્યો. શું શરૂ કર્યો? મહિલાનો એક એકમ. કોને? તો કે આ લાઇબ્રેરીએ. ક્યારે? 2014ની ફેબ્રુઆરી. સાદા ભૂતકાળનું એક્ટિવ વાક્ય છે. ધ લાઇબ્રેરી એટલે લાઇબ્રેરીએ. લોન્ચ્ડ એટલે શરૂ કર્યું. એ વુમન્સ યુનિટ એટલે મહિલાઓનો યુનિટ. ઇન ફેબ્રુઆરી 2014 એટલે ફેબ્રુઆરી 2014માં. આ લાઇબ્રેરીએ 2014 ફેબ્રુઆરીમાં મહિલાનો એક એકમ શરૂ કર્યો. ધ લાઇબ્રેરી લોન્ચ્ડ એ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. છઠ્ઠો મુદ્દો, સ્ત્રીઓના આ યુનિટે ભેગા થઈને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. ધીસ વુમેન્સ યુનિટ એટલે આ સ્ત્રીઓના યુનિટે ગોટ ટુગેધર એટલે ભેગા થઈને, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરી, મેથડ્સ ઓફ ઇમ્પાવરિંગ વુમેન એટલે સ્ત્રીઓના સશક્તિકરણની પદ્ધતિઓ. ફરીથી, સ્ત્રીઓના આ યુનિટે ભેગા થઈને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. ધીસ વુમેન્સ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ ઇમ્પાવરિંગ વુમેન. ફરીથી 6 મુદ્દા. ગુજરાતી અંગ્રેજીમાં. 2013માં કેરેલામાં પલક્કડ જિલ્લા લાઇબ્રેરી સ્થાપવામાં આવી હતી. ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ એસ્ટેબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013. તે એક સરસ આધુનિક લાઇબ્રેરી છે. ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. 3, તે માહિતી, જ્ઞાન, ડહાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. ઇટ ઇઝ એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિસ્ડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ચોથો પોઈન્ટ, તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. એ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન. પાંચમો પોઈન્ટ, આ લાઇબ્રેરીએ ફેબ્રુઆરી 2014માં મહિલાનો એક એકમ શરૂ કર્યો.
The library launched a women's unit in February 2014. છઠ્ઠો મુદ્દો, સ્ત્રીઓના આ યુનિટે ભેગા થઈને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. This women's unit got together to discuss methods of empowering women. પછીના 6 મુદ્દા એટલે કે 7 થી 12 મુદ્દાઓની વાત કરીએ તો આ પુસ્તકાલયમાં ફિલ્મ શો, કાર્યશાળા અને ઘણા હેતુઓ માટે એક મોટો ખંડ છે. 8મો મુદ્દો, સ્ત્રીઓએ તેઓની સમસ્યાઓનો ઉકેલ મેળવ્યો છે. આ સ્ત્રીઓ છે આ લાઇબ્રેરી પાસેથી તેમની સમસ્યાઓનો ઉકેલ મેળવે છે. 9મો મુદ્દો, આ સ્થળ સ્ત્રીઓ માટે સલામત સ્થળ છે. એ પણ સાદા વર્તમાનકાળનું અસ્તિત્વવાળું એમિઝારવાળું વાક્ય છે. 10મો મુદ્દો, આ વિભાગે સ્ત્રીઓ માટે અલગ વાંચન ખંડો ખોલવાની યોજનાઓ બનાવી અથવા યોજનાઓ ઘડી કાઢી. કોને યોજનાઓ ઘડી કાઢી? વિભાગે. કોના માટે? સ્ત્રીઓ માટે. કેવી રીતે? તો કે અલગ વાંચન ખંડો ખોલવાની. 11મો મુદ્દો, તે વર્ગો, મંડળીઓ, વર્કશોપ અને વાંચન રૂમ દ્વારા સ્ત્રીઓની શક્તિને પ્રોત્સાહન પૂરું પાડે છે. તે મીન્સ આ લાઇબ્રેરી વર્ગો, મંડળીઓ, વર્કશોપ અને વાંચન રૂમ દ્વારા સ્ત્રીઓની જે શક્તિ છે એને પ્રોત્સાહન પૂરું પાડે છે. અને 12મો મુદ્દો, તે સ્ત્રીઓને મદદરૂપ થવા બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે. હવે આ જે પછીના 7 મુદ્દા છે આપણે એને અંગ્રેજીમાં સમજીએ. આ પુસ્તકાલયમાં ફિલ્મ શો, કાર્યશાળા અને ઘણા હેતુઓ માટે એક મોટો ખંડ છે. શું છે? તો કે એક મોટો ખંડ. કોને? તો કે આ પુસ્તકાલયમાં. સાદા વર્તમાનકાળની માલિકીવાળું વાક્ય છે. તો આ પુસ્તકાલય એટલે ધીસ લાઇબ્રેરી લખો અથવા ઈટ લખો તો ચાલે. ઈટ એઝ એટલે તેને છે. એ હોલ એટલે એક હોલ. અહીંયા ઈટ એઝ એ બિગ હોલ લખો તો પણ ચાલે. ફોર ફિલ્મ સ્ક્રીનિંગ એટલે ફિલ્મ સ્ક્રીનિંગ માટે, ફિલ્મ શો માટે. વર્કશોપ એટલે કાર્યશાળાઓ માટે. ફોર મેની પર્પોઝ એટલે ઘણા બધા હેતુઓ માટે. ટૂંકમાં 7મો મુદ્દો, આ પુસ્તકાલયમાં ફિલ્મ શો, કાર્યશાળા અને ઘણા હેતુઓ માટે એક ખંડ છે. ઇટ એઝ એ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ, ફોર મેની પર્પોઝ. ત્યાર પછી 8મો મુદ્દો, સ્ત્રીઓ તેઓની સમસ્યાનો ઉકેલ મેળવે છે. ધ વુમેન એટલે સ્ત્રીઓ, ગેટ એટલે મેળવે છે, સોલ્યુશન ઓફ ધેર પ્રોબ્લેમ્સ એટલે તેઓની સમસ્યાઓનું. સ્ત્રીઓ તેઓની સમસ્યાઓનો ઉકેલ મેળવે છે. એટલે 8મા મુદ્દાનું ઇંગ્લિશ આ રીતે થાય, ધ વુમેન ગેટ સોલ્યુશન્સ ઓફ ધેર પ્રોબ્લેમ્સ. 9મો પોઈન્ટ, આ સ્થળ સ્ત્રીઓ માટે સલામત સ્થળ છે. એટલે ઇટ ઇઝ એ સેફ વેન્યુ અથવા પેલેસ ફોર વુમેન. ઇટ ઇઝ એ સેફ વેન્યુ ફોર વુમેન. તે સ્ત્રીઓ માટે સલામત જગ્યા છે. 10મો મુદ્દો, વિભાગે સ્ત્રીઓ માટે અલગ વાંચન ખંડો ખોલવાની યોજનાઓ ઘડી કાઢી. ધ યુનિટ એટલે વિભાગે. ફોર્મ્યુલેટેડ પ્લાન્સ એટલે યોજનાઓ ઘડી કાઢી. ફોર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન એટલે સ્ત્રીઓ માટે અલગ વાંચન ખંડો ખોલવાની. 11મો મુદ્દો, તે વર્ગો, મંડળીઓ, વર્કશોપ અને વાંચન રૂમ દ્વારા સ્ત્રીઓની શક્તિને પ્રોત્સાહન પૂરું પાડે છે. ઇટ એટલે તે, ઇન્કરેજીસ એટલે પ્રોત્સાહન પૂરું પાડે છે. વુમેન્સ એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રીઓના શક્તિને. થ્રુ એટલે ના દ્વારા. ક્લાસીસ એટલે વર્ગો, ક્લબ્સ એટલે મંડળીઓ, વર્કશોપ એટલે વર્કશોપો એન્ડ રીડિંગ રૂમ્સ એટલે વાંચન રૂમો દ્વારા. 12મો મુદ્દો, તે સ્ત્રીઓને મદદરૂપ થવા બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે. ઇટ પ્રોવાઇડ્સ એટલે પૂરી પાડે છે. ઓલ ધ નેસેસરી એટલે બધી જ જરૂરિયાતો. ટુ હેલ્પ ધ વુમેન એટલે સ્ત્રીઓને મદદરૂપ થવા. ઇન્ફિનિટિવવાળું વાક્ય છે. તે સ્ત્રીઓને મદદરૂપ થવા બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે. એટલે કે 12મો મુદ્દો, ઇટ પ્રોવાઇડ્સ ઓલ ધ નેસેસરી ટુ હેલ્પ ધ વુમેન. ફરીથી આખી શોર્ટ નોટ આપણે ગુજરાતી અંગ્રેજીમાં જોઈએ. ધ્યાન આપશું. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડ જિલ્લા પુસ્તકાલય. પ્રથમ મુદ્દો, 2013માં કેરલામાં પલક્કડ જિલ્લા લાઇબ્રેરી સ્થાપવામાં આવી હતી. ઇન કેરલા, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ એસ્ટેબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013. સેકન્ડ પોઈન્ટ,
તે એક સરસ આધુનિક પુસ્તકાલય છે. ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. થર્ડ પોઈન્ટ, તે માહિતી, જ્ઞાન, ડહાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. ઇટ ઇઝ એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ચોથો પોઈન્ટ, તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. એ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન. પાંચમો પોઈન્ટ, આ પુસ્તકાલયે ફેબ્રુઆરી 2014માં મહિલાઓનો એક એકમ શરૂ કર્યો. ધ લાઇબ્રેરી લોન્ચ્ડ એ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. છઠ્ઠો મુદ્દો, સ્ત્રીઓના આ યુનિટે ભેગા થઈને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. ધીસ વુમેન્સ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. સાતમો મુદ્દો, આ પુસ્તકાલયમાં ફિલ્મ શો, કાર્યશાળા અને ઘણા હેતુઓ માટે એક મોટો ખંડ છે. ઇટ હેઝ એ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ એન્ડ ફોર મેની પર્પોઝ. આઠમો મુદ્દો, સ્ત્રીઓ તેમની સમસ્યાઓનો ઉકેલ મેળવે છે. તો વુમેન ગેટ સોલ્યુશન્સ ઓફ ધેર પ્રોબ્લેમ્સ. નવમો પોઈન્ટ, આ સ્થળ સ્ત્રીઓ માટે સલામત સ્થળ છે. ઇટ ઇઝ એ સેફ વેન્યુ ફોર વુમેન. 10મો પોઈન્ટ, વિભાગે સ્ત્રીઓ માટે અલગ વાંચન ખંડો ખોલવાની યોજનાઓ ઘડી કાઢી. ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ફોર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન. 11મો પોઈન્ટ, તે વર્ગો, મંડળીઓ, વર્કશોપ, વાંચન રૂમ દ્વારા સ્ત્રીઓની શક્તિને પ્રોત્સાહન પૂરું પાડે છે. ઇટ એન્કરેજીસ વુમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. 12મો પોઈન્ટ, તે સ્ત્રીઓને મદદરૂપ થવા બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે. ઇટ પ્રોવાઇડ્સ ઓલ ધ નેસેસરી ટુ હેલ્પ ધ વુમેન.